मित्रों धोरण 11 कॉमर्स में स्टेटिस्टिक्स विषय प्रकरण नंबर 3 बहुलक माटेनु आसादित सूत्र समझी रहा है। बहुलक माटेनु आसादित सूत्र है m0 बराबर 3m माइनस 2x बार। क्यारे वपराय? त्रण परिस्थिति है। सौथी पहला सौथी वधु वखतनु अवलोकन जे छे, सौथी वधु आवृत्ति एक करता वधु वखत आवती होय। बीजू वर्ग लंबाई असमान होय અને ત્રીજું મિશ્ર આવૃત્તિ વિતરણ હોય કે જેમાં સતત અને અસતત આમ બંને પ્રકારના અવલોકનો આપેલા હોય। તો આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 36 પેજ નંબર 104 પર આપેલું છે। તો ઉદાહરણ નંબર 36 પેજ નંબર 104 પર છે। ચલો સૌપ્રથમ આપણે સમજીએ તો પ્રશ્ન કઈ રીતે છે। દાંતની તકલીફથી દાંતના ડોક્ટર પાસે જનાર વ્યક્તિઓની મુલાકાતની સંખ્યા नीचेना कोष्टक में आपेली है। मुलाकातों संख्या बहुलक शोधो। हवे मुलाकातनी संख्या तमे जोशो तो तमने आपी है कंईक आ प्रकारे। मुलाकातों संख्या केवी आपी है जरा समझी लीए तो सौ प्रथम है 1 पछी 2 पछी है 3 पछी शू है 4 नहीं 4 थी 7 आप्यु छे वर्ग शुरू थई गयो। पछी 7 थी 10 अने पछी 10 थी 15। एटले तमे जुओ तो केवुं देखाय छे? आ असतत अने पछी आ सतत। એટલે અસતત અને સતત એટલે મિશ્ર આવૃત્તિ વિતરણ જોવા મળી રહ્યું છે। પહેલું ધ્યાન આપણે અહીંયા જ જવા દેવાનું, બરાબર છે। કાં તો વર્ગ લંબાઈ અસમાન દેખાય અથવા તો મિશ્ર દેખાય તો તરત જવાબ લઈ લેવાય। આ વ્યવસ્થિત હોય કે વર્ગ લંબાઈ સમાન છે, બધું બરોબર છે, તો આવૃત્તિ પર ધ્યાન આપવાનું કે સૌથી વધુ વખત આવે છે કે નહીં, બરાબર છે। ઓકે, તો મુલાકાતની સંખ્યા આ રીતે છે। ત્યાર પછી છે વ્યક્તિઓની સંખ્યા कि जेने आपणे एफ कहीए छे, आवृत्ति ए आपी है केटली 7 11 18 9 4 અને 1 એટલે આનો સરવાળો કરશો તમે તો કેટલો આવે છે? 50 આવે છે। हाँ 50 છે, बराबर। હવે આપણે કયા કોલમ તૈયાર કરીશું તો કે આપણને ખબર પડી ગઈ કે આસાદિત સૂત્ર વાપરવાનું છે એટલે મધ્યક શોધવું પડશે। અને મધ્યક માટે શું આવે? સૌથી પહેલા મધ્ય કિંમત x, પછી આવશે d xi માઇનસ a અપોન c, પછી આવશે બેનો ગુણાકાર fd, બરાબર। અને મધ્યસ્થ માટે આવશે સંચયી આવૃત્તિ। ओके, चलो तो हवे मध्य किंमत शोधीए। तो एक है ये असतत अवलोकन है एटले मध्य किंमत एक ज रहेशे। एज प्रमाणे 2 एज प्रमाणे 3 माटे पण आगळ जे तो 4 થી 7 आप्युं छे तो 4 થી 7 ની मध्य किंमत तमारे केल्क्युलेटरनो उपयोग करीने शोधवानी। 4 + 7 भाग्या 2 केटली आवे छे? 5.5। ए ज 7 + 10 भाग्या 2 एटले हाँ सरवाळो करीने भाग्या 2 करवानुं। 10 + 15 भाग्या 2 एटले 12.5 आवशे ने। हाँ, तो आ रीते मध्य किंमत तमे शोधी शको छो। हवे डी, डी एटले आपेली मध्य किंमतमांथी कोई एकने ए तरीके धारी लेवानुं। धारो के आपणे आने ए तरीके धारी लईए छे तो ए तरीके आपणे धार्या छे 5.5, बराबर। એટલે જે એ ધારો એની સામે તો 0 લખી જ દેવાય। હવે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય તો આપણે શું કરી શકીએ તો કે -1 -2 -3 +1 +2 +3 એવું લખી શકીએ વર્ગ લંબાઈ સમાન હોય તો। અહીં એવું કંઈ જોવા મળતું નથી કારણ કે મધ્ય કિંમત જુઓ તમને અલગ અલગ છે। તો આપણે એવું નથી કરવાનું, કેલ્ક્યુલેટરનો સીધો ઉપયોગ કરવાનો છે। કેવી રીતે તો કે x - a અપોન c, c એટલે કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગાકાર જે આપણે અહીંયા કરી શકીએ એમ નથી તો આપણે c તરીકે 1 લઈએ છીએ, કશું ન લઈએ તો પણ ચાલે।
તો સી તરીકે ભાગાકાર નથી કરતા, ખાલી બાદબાકી જ. તો કેલ્ક્યુલેટર ચલાવવાનું પણ સમજાવેલું છે. 1 - 5.5 બરાબર કેટલા આવે છે? -4.5. પછી ડાયરેક્ટ 2 બરાબર જ દબાવજો, શીખવાડ્યું છે પહેલે. તો -3.5. પછી 3 બરાબર -2.5. પછી આ દબાવવાની જરૂર નથી. પછી 8.5 બરાબર તો 3. પછી 12.5 બરાબર તો 7. એટલે થઈ ગયું. હવે FD એટલે F અને D આવેનો ગુણાકાર. આમાં ધ્યાન રાખજો. ચલો કેલ્ક્યુલેટર ફરી 0 કરીને 7 × 4.5 પછી માઇનસ બરાબર. તો કેલ્ક્યુલેટર પર -31.5 જે આવે છે એ રહેવા જ દેજો. ફાવે ને? હા. પછી 11 કોલમ બદલાય નહીં. 11 × -3.5 11 × 3.5 માઇનસનો ઓપ્શન બરાબર -38.5. 18 × -2.5 -45. આ તો 0 જ થાય બરાબર છે. 9 × 0 0 થશે. પછી 4 × 3 હવે આ વખતે કોઈ નિશાની માઇનસ નથી તો સીધે સીધા ફક્ત 12. એ જ રીતે 1 × 7 અહીંયા પણ નિશાની કોઈ માઇનસ નથી એટલે સીધે સીધા આવશે જવાબ 7. અને જીટી કરશો તો જવાબ કેટલો આવશે? -96. ચેક કરી લીધો ને? હા. તો આ FD મળી ગયા. હવે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કેવી રીતે? તો કે આવૃત્તિ 7 એવી ને એવી. પછી 7 + 11 એટલે 18. 18 + 18 એટલે 36. 36 + 9 એટલે 45. 45 + 4 એટલે 49. અને 49 + 1 એટલે 50. તો આ રીતે સંચય આવૃત્તિ પણ શોધાઈ જાય છે. ચલો હવે એ શોધીએ. તો એ બરાબર મધ્યક શોધીએ. x બાર બરાબર a + σ FD / n × c. ચલો એ એટલે ધારેલો મધ્યક કેટલો છે? 5.5. ઉપર પણ એ લખેલો જ છે બરાબર. સિગ્મા FD નો સરવાળો -96. તો બ્રેકેટમાં લખું છું -96 ભાગ્યા n એટલે 50 અને ગુણ્યા c. વર્ગ લંબાઈ કઈ લીધી જ નથી એટલે 1. ચલો કેલ્ક્યુલેટર વાપરીએ તો 5.5 વત્તા ઓછા ઓછા. હવે આખાનો જવાબ શોધી કાઢો. 96 ભાગ્યા 50 ગુણ્યા 1 કરો કેલ્ક્યુલેટર પર. તો 96 ભાગ્યા 50 ગુણ્યા 1 એટલે 96 ભાગ્યા 50 તો 1.92. અને આગળની સાઈડ તો પ્લસ માઇનસ લખેલી છે જ હને? હા. તો હવે 5.5 - 1.92 કરો. 5.5 - 1.92 કેટલા આવે છે? હા 3.58. અને આ શું છે? મુલાકાત. તો 3.58 મુલાકાત એ થશે મધ્યક x બાર. આ આપણો પહેલો જવાબ બરાબર છે. હવે બીજો જવાબ આવશે મધ્યસ્થનો. એના માટે સૌથી પહેલાં m0 શોધવું પડશે. તો m0 નું સૂત્ર શું છે? n/2 માં અવલોકનની કિંમત વર્ગ અથવા કિંમત. ચલો n કેટલા છે? 50 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત અથવા વર્ગ. ચલો 50 ભાગ્યા 2 કરશો તો કેટલા આવશે? 25. તો 25 માં અવલોકનનો વર્ગ અથવા કિંમત. હવે જ્યાં સંચય આવૃત્તિમાં 25 કરતાં વધી જાય, જ્યાં 25 કરતાં વધી જાય, હા એની સામેનો વર્ગ. એટલે વર્ગ ન આવ્યો, આ તો એક જ કિંમત આવી, તે આપણો જવાબ. સીધું સિમ્પલ. તો અહીંયા ગાડી m0 બરાબર 3 અને મુલાકાત. આમાં તમારે m0 માટે કોઈ અલગથી બીજું સ્ટેપ મૂકવાની જરૂર નથી. હા, જો કંઈક બીજું અલગ આવ્યું હોત, હોમવર્કના દાખલામાં આવું આવશે એટલે સમજાઈ રાખું છું. માન લો કે હવે આગળ જતાં જતાં 36 ધારો કે અહીંયા હોત 36, તો એની સામેનો 25 થી વધી ગયા 36, તો 36 ની સામે 7 થી 10 દેખાત. તો તમારે m0 વર્ગ 7 થી 10 લઈ અને પેલો સૂત્ર મૂકીને ઉપયોગ કરવાનો. m બરાબર l+n/2 - cf બરાબર. આની અગાઉ કરી ચૂક્યા છે, તો એ પ્રમાણે કરી શકાય. પણ આની અંદર સીધું અવલોકન જ આવે છે એટલે આપણે આગળ કોઈ ગણતરી કરીશું નહીં.
પણ જો અહીંયા આગળ વર્ગ આવે તમારે એમનું હજુ એક સૂત્ર મૂકીને દાખલો કરવો પડશે. ચલો હવે આગળ કંઈ જરૂર નથી એટલે બહુલક સોરી આ એમ જ કહેવાશે, M0 નહીં એમ. હવે સીધે સીધું બહુલક M0 બરાબર 3m માઇનસ 2x બારનું સૂત્ર. ચલો 3m m મધ્યસ્થ કેટલો છે m કેટલો આવ્યો 3 માઇનસ 2 કૌંસમાં x બાર કેટલા આવ્યા 3.58 3 ગુણ્યા 3 9 માઇનસ 2 ગુણ્યા 3.58 કરો કેલ્ક્યુલેટર પર ઉપયોગ 3.58 ગુણ્યા 2 એટલે 7.16 અને 9 માઇનસ 7.16 એટલે જવાબ આવશે 1.84. ચેક કરજો આવે છે એટલે M0 આવશે 1.84. પાછળ મુલાકાત બરાબર છે. તો આ પ્રકારે તમે લખી શકો છો. તો લખાય જવાબમાં દાંતના ડૉક્ટરની મુલાકાતનો બહુલક .84 મુલાકાત છે. ઓકે, તો આ રીતે તમે લખી શકો છો જવાબ. બરાબર, મધ્યક અને મધ્યસ્થના આધારે બહુલક શોધવાનો. ચલો હજુ એક એક્ઝામ્પલ થોડુંક શોર્ટમાં સમજાવી દઉં તમને, પછી હોમવર્ક આપી દઈશ. તો સ્વાધ્યાય 3.5નો ત્રીજો દાખલો જે પહેલાં સમજાવવાનો ટ્રાય કરતો હતો તે એક વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિઓની ઉંમરનું વિતરણ નીચે આપેલ છે. બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે? તો બહુલકનું સૂત્ર વાપરવા માટે સૌ પ્રથમ આપણે વર્ગ જોઈ લેવાના. તો વર્ગ તમે જોશો તો 50 થી 60 એટલે અધસીમાં જ જુઓ એટલે ઝડપથી થઈ જાય. 50 60 પછી 50 60 પછી 70 બોલાય. 50 60 70 પણ અહીંયા 65 છે પછી 70 છે અને પછી 70 પછી 80 કે 75 નથી, સીધા ક્યાં છે 85 પર. એટલે વર્ગ લંબાઈ કેવી છે અસમાન. હવે વર્ગ લંબાઈ અસમાન હોય એટલે ફરી આસાદી સૂત્ર વાપરવું જ પડશે. બરાબર, તો ચલો હવે થોડુંક શોર્ટમાં સમજાવું છું, જેટલું સમજાવી શકાય એટલું એટલે તમને ખ્યાલ આવે. સૌથી પહેલાં તમને ઉંમર આપી છે વર્ગ તરીકે. સ્વાધ્યાયનો દાખલો છે 3.5નો ત્રીજો. ચલો ઉંમર પછી તમને આપ્યું છે વ્યક્તિઓની સંખ્યા, જેને આપણે શું કહીશું f. પછી શું શોધવાનું? મધ્ય કિંમત. પછી આવશે d xi માઇનસ a અપોન c. પછી આવે બેનો ગુણાકાર fd અને છેલ્લે સંચય આવૃત્તિ cf. શોર્ટકટ જ લખી દીધું છે. બરાબર છે. ચલો હવે વર્ગ લખીએ તો 50 થી 60, 60 થી 65, પછી 65 થી 70 છે. બરાબર ને? હા. પછી 70 થી 85 અને 85 થી 100. આ રીતે તમને વર્ગો આપેલા છે. ચલો હવે આવૃત્તિ લખીએ તો 6 10 19 9 અને 4. સરવાળો કરી લેવાનો એટલે તમને n મળશે. પણ એ સરવાળોની સાથે સાથે આપણે પહેલાં CF જ શોધી લઈએ એટલે બંને કામ સાથે થઈ જાય. તો 6 એવા ને એવા 6 વત્તા 10 16, 16 વત્તા 19 35 થશે. ચેક કરજો. 35 વત્તા 9 કેટલા? 44. 44 વત્તા 4 48 થાય છે કે નહીં? ચેક કરજો. હા, ચેક કરજો બધા જ. ઓકે, થયા ને 48? તો અહીંયા n તરીકે 48 લખી દેવાશે. ચલો હવે આગળ વધીએ તો મધ્ય કિંમત 50 વત્તા 60 ભાગ્યા 2 એટલે 55. 60 વત્તા 65 ભાગ્યા 2 એટલે 62.5. ચેક કરજો તમે. 65 વત્તા 70 ભાગ્યા 2 એટલે 67.5.
70 વત્તા 85 ભાગ્યા 2 એટલે 77.5 અને 85 વત્તા 100 ભાગ્યા 2 85 વત્તા 100 ભાગ્યા 2 92.5 ચેક કરતા રહેજો હું કોઈ એક બી ખોટી આવશે ને તો દાખલો ખોટો પડશે ચલો હું પણ ચેક કરી જ લઉં છું ઓકે 65 70 ભાગ્યા 2 67.5 બરાબર ઓકે બાકી તો બરાબર છે ને હા ચલો હવે આમાંથી કોઈ એકને 67.5 ને આપણે એ ધારી લઈએ છીએ બરાબર તો આની સામે 0 હવે આના માટે વર્ગ લંબાઈ અસમાન છે તો આપણે કોઈ સી લેતા જ નથી પહેલાં પણ સમજાવ્યું છે ને સી નથી લેતા તો 55 માઇનસ 67.5 કરો ને કેલ્ક્યુલેટર છે તો ખરું એટલે -12.5 આવ્યા ભલે ના આવતા નાના કરવા તો થાય એમ છે પણ તમને કન્ફ્યુઝન થાય એ 62.5 બરાબર એટલે -5 પછી 77.5 બરાબર 10 અને 92.5 બરાબર 25 હવે FD ધ્યાન રાખજો આ F અને આ D બરાબર તો 6 ગુણ્યા 12.5 પાછા માઇનસ છે હા એટલે -75 ખ્યાલ આવે છે ને ચલો પછી 10 ગુણ્યા -5 કેલ્ક્યુલેટર 10 ગુણ્યા -5 એટલે -50 પછી 19 ગુણ્યા 0 તો 0 જ થશે પછી 9 ગુણ્યા 10 કરો જ કેલ્ક્યુલેટરનો ઉપયોગ આ વખતે પ્લસમાં આવશે કારણ કે નિશાની માઇનસ નથી 4 ગુણ્યા 25 એટલે 100 અને GT 65 બરાબર ચલો હવે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FD અપોન n ગુણ્યા c ચલો a એટલે 67.5 વત્તા સિગ્મા FD 65 ભાગ્યા 48 ગુણ્યા c વર્ગ લંબાઈ 65 થી સોરી આપણે તો c તરીકે લીધા જ નથી ને એટલે 1 ઓકે તો 67.5 વત્તા 65 ભાગ્યા 48 કરવાના છે તે 1.3541 એટલે 1.35 જ લઈશું એમાં 67.5 ઉમેરી દેવાના એટલે 68.85 અને આ શું છે ઉંમર છે ને વર્ષમાં તો આટલા વર્ષ x બાર આવશે આવે છે જરા ચેક કરતા રહેજો ચલો ત્યાર પછી હવે m શોધીશું હને m વર્ગ શું n ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ n છે 48 ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ એટલે 24 માં અવલોકનનો વર્ગ 24 માં અવલોકન એટલે 24 થી જ્યાં સંચય આવૃત્તિ વધે ત્યાં ચેક કરો ચલો 24 થી ક્યાં વધે છે 35 માં તો એની સામેનો 65 થી 70 આ તો m વર્ગ આવ્યો ને હવે m શોધીશું l પ્લસ n અપોન 2 માઇનસ cf અપોન f ગુણ્યા c યાદ છે ને સૂત્ર હા ચલો ફટાફટ કિંમત l 65 મુકાય કે 64.5 એવો પણ પ્રશ્ન થાય તો વર્ગ નિવારક જ છે ને ભલે વર્ગ લંબાઈ ભલે અસમાન પણ વર્ગો નિવારક એટલે 65 જ લઈ લેવાય n અપોન 2 એટલે 24 cf એટલે ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 16 f પોતાની આવૃત્તિ 19 વર્ગ લંબાઈ એ જ વર્ગની 5 આમાં લેવાની હને આમાં એ સી નો અર્થ થાય મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ એટલે લેવાની છે ચલો તો 65 વત્તા 24 માઇનસ 16 કેટલા થાય છે 8/19 ગુણ્યા 5 તો હવે આખાનો જવાબ લઈ લેવાનો છે આપણે 8 ગુણ્યા 5 ભાગ્યા 19 એટલે આવે છે 2.11 કારણ કે પાંચડો છે ને એટલે તો 67.11 કલાક વર્ષ સોરી વર્ષ છે ને તો એમ પણ આવી ગયો હવે x બાર મળી ગયો છે m મળી ગયો છે તો પછી બહુલક z તો મળશે જ ને અથવા m0 શું 3
3m માઇનસ 2x બાર. એમ કેટલા છે? 67.11 અને x બાર કેટલા છે? 68.85. ચલો 67.11 ગુણ્યા 3, હા 201.33. તમારે પણ કેલ્ક્યુલેટર વાપરવાનું છે. અને 68.85 ગુણ્યા 2 137.7. તફાવત લઈ લેવાના. હવે કેટલો આવે છે? 63.63 અને જવાબ આવશે વર્ષ. તો આ રીતે તમે મધ્યસ્થ અને બહુલક શોધો શકો છો. આ કેમ કરવું પડ્યું? કારણ કે બહુલકનું આસાદિત સૂત્ર વાપરવાનું છે. શા માટે વાપરવાનું છે? કારણ કે આપણને વર્ગ લંબાઈ અહીંયા અસમાન હતી અને અહીંયા આગળ મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું હતું. બરાબર. ચલો હવે હોમવર્ક લઈ લે ઝડપથી, કારણ કે ઘણો સમય થઈ ગયો છે. હોમવર્ક જોઈ લઈએ તો હોમવર્કમાં તમે 3.5નો છઠ્ઠો દાખલો, આ સ્વાધ્યાયમાં છઠ્ઠો દાખલો, આમ તો નીચે આલેખની રીત લખી છે, પણ તમે કરજો આ રીતે, પ્રેક્ટિસ થશે તમને. બરાબર. કારણ કે એમાં પણ તમે વર્ગ લંબાઈ જોશો તો અસમાન છે, આ પ્રકારે છે. એટલે આ રીતનો દાખલો તમે એ છઠ્ઠો કરી શકો છો. ઉપરાંત તમને એફનો ત્રીજો દાખલો, બરાબર, એફ વિભાગમાં ત્રીજો દાખલો તમે જોશો તો એ પણ તમે આના આધારે કરી શકો છો. બરાબર. તો એફ વિભાગનો એક ત્રીજો દાખલો લઈ લેવાનો કે જેમાં તમને મિશ્ર છે આ રીતે, પણ શરૂઆતમાં વર્ગો છે ને પછી આ રીતે છે. અને એ દાખલા મેં તમને કહ્યું હતું એ પ્રમાણે અહીંયા આગળ સીધો જવાબ આવ્યો, ત્યાં સીધો જવાબ નહીં આવે, ત્યાં અહીંયા વર્ગ આવે છે. અને વર્ગ આવે છે તો તમારે વર્ગના આધારે એમનું સૂત્ર મૂકીને દાખલો કરવો પડશે, આ સૂત્ર મૂકીને. ક્લિયર? તો સમજી લેજો આ બંને દાખલા હોમવર્કમાં, એટલે પ્રેક્ટિસ થશે. હવે ફક્ત આ ચેપ્ટરનો જો મોટા દાખલાનો પોઈન્ટ કહીએ તો એક જ બાકી છે, અને એ છે બહુલક માટે આલેખની રીત, કે જે ઘણી વખત પૂછાયેલી છે. તો આ બહુલક માટેની આલેખની રીતનો અભ્યાસ કરીને આપણે આ પ્રકરણને પૂર્ણ